હમણાં એક વ્યક્તિનું મૃત્યુ થયું અને એ વ્યક્તિ જેનું મૃત્યુ થયું એ ખાધે પીધે સંપન્ન વ્યક્તિ, એક નાનું એવું એ પોતે કારખાનું ધરાવતો હતો. એટલે એમનું મૃત્યુ થયું એટલે લોકો એમને ત્યાં બેસવા માટે આવે. એમાં એક દિવસ 2-3 વૃદ્ધ દંપતી, 1-2 અશક્ત વ્યક્તિ એ પણ બેસવા આવ્યા અને ખૂબ રડે. એટલે એમના દીકરાને થયું કે આ 5-7 અજાણ્યા વ્યક્તિઓ મારા પિતા મૃત્યુ પામ્યા અને એના માટે બેસવા આવ્યા, પણ એમનો દીકરો એમને ઓળખતો નહોતો. એટલે એમણે એમની માને પૂછ્યું કે માં, આ વૃદ્ધ દંપતીને બધા બેસવા માટે આવ્યા કોણ છે? આટલા બધા રડે છે. એની માં કે મને ખબર નથી. એમના બીજા ભાઈને પૂછ્યું કે આ પિતા પાછળ રડનાર આ વ્યક્તિ છે કોણ? ઘરનાને બધાને પૂછ્યું પણ કોઈ જવાબ ના આપે. એટલે એમને જ પૂછ્યું, જે વ્યક્તિ રડતા હતા એને પૂછ્યું કે કેમ અમારા પિતા પાછળ તમે આટલા બધા રડો છો? ત્યારે એ જે લોકો આવ્યા હતા, અશક્ત અને વૃદ્ધ એ વ્યક્તિ આવ્યા હતા અને એને એવું કહ્યું કે દીકરા, તારા પિતાનું જે મૃત્યુ થયું એ તારા પિતા તો બહુ મહાન વ્યક્તિ હતા. અમે અશક્ત, અમે વૃદ્ધ, અમે એક નાની એવી ઓરડીમાં રહીએ છીએ અને તારા પિતા દર અઠવાડિયે અમારી ઓરડી ઉપર આવતા. અમને ખાવા પીવાનું અને રસોઈ બનાવવાનું જે કંઈ સીધું એ બધું એ આપતા. બહુ પ્રેમાળ હતા તારા પિતા. એટલા માટે આજે તારા પિતાનું મૃત્યુ થયું ને એટલે અમે આવ્યા છીએ. કદાચ તમને એમણે વાત નહીં કરી હશે, પણ અમારા માટે એ સાક્ષાત ભગવાન હતા. અને પોતે જ્યારે વાત કરતા હતા ત્યારે રીતસર બિચારું એ વૃદ્ધ દંપતી અને એની સાથે 2-4 અશક્ત વ્યક્તિઓ એ રીતસર રડવા માંડ્યા. માણસની કમાણી આ છે. માણસ મૃત્યુ પામે અને કરોડો રૂપિયાના બાચકાઓ ભરેલા હોય, થેલાઓ ભરેલા હોય, એ માણસની કમાણી નથી. માણસની કમાણી એ સેવા છે. માણસની કમાણી એ બીજાને મદદ કરો, એ માણસની કમાણી છે. જ્યારે તમે મૃત્યુ પામો અને આ રીતે કોઈ તમારો ખાલીપો અનુભવે, એ તમારી મોટામાં મોટી કમાણી છે. ધન એ તમારી મોટી કમાણી નથી. જીવન જીવવા માટે ધન જરૂરી છે, પણ આ જે સાચો આનંદ છે, આ સાચો પ્રેમ છે, જે બીજાને મદદ કરવાનો જે ભાવ છે ને, એ સાચું જીવન છે.